શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 2 નો 69મો શ્લોક સમજીશું। યા નિશા સર્વભૂતાનામ તસ્યા જાગર્તિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને। સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમી મનુષ્યો માટે જાગતા રહેવાનો સમય છે, અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે। બુદ્ધિશાળી મનુષ્યોના બે વર્ગો છે। એક વર્ગ ઇન્દ્રિય તૃપ્તિ અર્થે કાર્ય કરવામાં કુશળ હોય છે અને બીજો આત્મનિરીક્ષક છે તથા આત્મ સાક્ષાત્કારના વિકાસ અર્થે જાગૃત રહે છે। ભોગ પરાયણ મનુષ્ય માટે આત્મનિરીક્ષક મુનિ અથવા વિચારશીલ મનુષ્યના કાર્યો રાત્રિ સમાન હોય છે। ભોગવાદી મનુષ્યો આત્મ સાક્ષાત્કાર વિશે અજ્ઞાની હોવાથી આવી રાત્રિ દરમિયાન નિંદ્રાધીન રહે છે। આત્મનિરીક્ષક મુનિ ભોગપરાયણ મનુષ્યોની રાત્રિમાં જાગૃત રહે છે। મુનિને આધ્યાત્મિક સંસ્કૃતિથી ક્રમિક ઉન્નતિમાં દિવ્ય આનંદ મળે છે, પરંતુ ભોગવાદી મનુષ્ય આત્મ સાક્ષાત્કાર પ્રત્યે નિંદ્રાધીન રહી અને અનેક પ્રકારના ઇન્દ્રિય સુખોના સ્વપ્નો જોયા કરે છે, અને એવી નિંદ્રાવસ્થા એટલે અજ્ઞાનમાં ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ અનુભવતો રહે છે। આત્મનિરીક્ષણ કરતો મનુષ્ય ભૌતિક સુખ તથા દુઃખ પ્રત્યે ઉદાસીન રહે છે। ભૌતિક પ્રત્યાઘાતોથી અવિચળ રહીને આત્મ સાક્ષાત્કારના કાર્યોમાં તે મગ્ન રહે છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।